નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને. દર્શક મિત્રો, અત્યારે શહેરો ક્યાંક ડિજિટલ બની ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે, પણ ક્યાંક સંબંધો તેમાં ક્યાંક ડિસ્કનેક્ટ થઈ રહ્યા હોય તેવી સિચ્યુએશન અત્યારે તો સામે આવી છે. મેટ્રો શહેરનો એક રિપોર્ટ જે સામે આવ્યો છે કે જેમાં 3 વર્ષમાં 3 ગણા છૂટાછેડાના કેસ પણ અત્યારે તો વધ્યા હોય તે પરિસ્થિતિ સામે આવી છે. અને સાથે સાથે જ તેમાં ઘરેલું હિંસા પણ ક્યાંક જવાબદાર હોય તે પ્રમાણેનું પણ અત્યારે તો જોવા મળી રહ્યું છે. તો બીજી બાજુ જ્યારે એમ કહેવામાં આવે તો પરસ્પર સહમતિ, ક્રૂરતા, ઘરેલું હિંસા, સતત ક્યાંક તકરાર જોવા મળતી હોય, વ્યભિચાર, ત્યાગ, યૌન સમસ્યા, માનસિક બીમારી, વિવાહ પૂર્વે દગો, ધાર્મિક મતભેદ એવી ઘણી બધી બાબતો જે જોવા મળી. પણ તેની સાથે આ કેસ કેમ વધ્યા, આજે તેને લઈને પણ ચર્ચા વિચારણા કરવાની છે. અને સાથે સાથે ક્યાંક એક બાબત એવી પણ સામે આવી છે કે 31 વર્ષની મહિલાઓ અને 36 વર્ષના પુરુષો અત્યારે સૌથી વધારે પ્રમાણમાં ક્યાંક એમ કહેવાય ને કે ડાયવોર્સ લેતા હોય ને તેવી બાબત જે સામે આવી છે. અને સાથે જ્યારે લગ્નના 3 જ વર્ષમાં જ્યારે લગ્નની વાત કરતા હોઈએ છીએ તે તો વર્ષો જૂનો અત્યારે તો જે સંબંધ હોય તેવી બાબત કહેવામાં આવતી હોય છે, 7 જન્મોનો આ સંબંધ હોય તેવી બાબત કહેવામાં આવતી હોય છે. પણ આ 3 વર્ષમાં જ ક્યાંક અત્યારે તો કેમ પૂર્ણ વિરામ આવી જાય છે તે એક સૌથી મોટો સવાલ જોવા મળતો હોય છે. ત્યારે આ તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા વિચારણા શરૂ કરીશું. અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર પ્રશાંત ભીમાણી કે જેઓ સિનિયર સાયકોલોજિસ્ટ છે, અને સાથે સાથે જ ડૉક્ટર અવની હાલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ એક સામાજિક કાર્યકર્તા છે. જે આ સૌથી પહેલા તો સ્વાગત છે. તો જે પ્રમાણે મેટ્રો શહેરોમાં સંબંધોને લઈને ક્યાંક સવાલ જોવા મળતો હોય છે, અને તેમાં પણ ક્યાંક 20 વર્ષની વાત કરીએ તો 20 વર્ષમાં 50% કેસ અત્યારે તો વધતા હોય તે એક સૌથી મોટો સવાલ છે. પ્રશાંતભાઈ, 20 વર્ષમાં જ્યારે છૂટાછેડાના 50% અત્યારે તો જે કેસ વધી રહ્યા છે તેની પાછળના મૂળભૂત કારણો અત્યારના સમયમાં કયા હોઈ શકે છે? ઘણા બધા કારણો આપણે ગણાવી શકીએ. જેમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે 2 જણ વચ્ચેનો મનમેળ જે શરૂઆતમાં જે એક્સપેક્ટ કર્યો હોય તેવો ના રહ્યો હોય. ઘણીવાર કેટલાક લગ્ન જે છે એની અંદર હિંસા થતી હોય છે. કેટલાક લગ્નમાં આર્થિક કારણ પણ બહુ મોટો જવાબદાર જોવા મળે છે. કેટલાક લગ્ન જીવન સંઘર્ષયુક્ત જે લગ્ન જીવન હોય છે એની અંદર લગ્ન બહારના સંબંધો, એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ જોવા મળે છે. ક્યારેક કોઈ વ્યક્તિ કે મોટા ભાગે પુરુષોની વાત છે કે ઘણીવાર કોઈ વ્યસનની હોય છે, અથવા તો કોઈ જુગારી હોય છે, અથવા તો એ પોતાનું વર્તન વિચિત્ર હોય છે. કેટલાક લોકો માનસિક રોગીઓ પણ હોય છે, અથવા બીજા કોઈ મોટા રોગના કારણે પણ લગ્નમાંથી બહાર નીકળવાનું લોકો વિચારતા હોય છે. ક્યારેક એવું લાગે કે આ બાબત અમારાથી છુપાવી હતી ને હવે ખબર પડી, એના લીધે જે વિશ્વાસઘાત થયાની ભાવનાના લીધે પણ લોકો લગ્નમાંથી છૂટા પડતા હોય છે. અને સૌથી બીજું જો મોટું એક કારણ જોવા મળે અત્યારે એ છે કે લોકોમાં સહનશક્તિનો થોડો અભાવ ડેફિનેટલી આપણે જોઈ શકીએ છીએ. આ સોશિયલ મીડિયા અને રીલ્સના જમાનામાં, સ્ક્રીનના જમાનામાં, મોબાઈલના જમાનામાં ઝડપથી સંબંધ બંધાય છે અને ઝડપથી સંબંધ તૂટે છે. આ પણ એક બહુ મોટું એક કારણ એને કહી શકાય. એની સાથે સાથે અત્યારે આર્થિક સ્વતંત્રતા ખૂબ વધી છે, એટલે લોકો પાસે પોતે એકલા રહી શકે એવી સુખ સગવડ સુવિધા એક છોકરી પાસે પણ એક થઈ ગઈ છે. એટલે બંને જણ જે છે એકબીજાનું જો પ્રોપર રિસ્પેક્ટ ના કરતા હોય, એકબીજાને યોગ્ય રીતે પ્રેમથી ના રહેતા હોય તો ડેફિનેટલી છૂટા પડવાની એ લોકો પાસેની ઘણી સ્વતંત્રતા હોય છે. બીજું, કાયદાકીય રીતે અમુક માહિતી જે છે એ લોકોને અવેલેબલ થઈ ગઈ છે, એટલા માટે પણ છૂટાછેડા થવાની સંભાવના વધે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે અત્યારે મેં આગળ કહ્યું તે સૌથી મોટું કારણ છે સહનશક્તિ બધાની ઘટી ગઈ છે. અત્યારે એ લોકોનો એટેન્શન સ્પાન ઘટી ગયો છે. બીજાઓનો વિચાર જુદો છે એને સ્વીકારવાની વૃત્તિ પણ ઘટી ગઈ છે. અને એના લીધે આ બધા સંઘર્ષો સહન કરવાની કોઈ તાકાત હવે મોટાભાગના લોકો જે છે એવું કહે છે કે હવે અમારામાં તાકાત નથી, અમે આમાંથી છૂટા પડીએ છીએ. અને મેં ખાસ કહું છું કે પહેલા જેમ લગ્ન જીવનમાંથી છૂટા પડવું કે ડિવોર્સ થવા એક સ્ટિગ્મા ગણાતું હતું, એક સામાજિક ક્ષોભની સ્થિતિ ગણાતી હતી, પણ હવે એવું ખાસ બહુ રહ્યું નથી. અને એ પણ ઇઝી વાત રીતે લોકો એને લેતા થઈ ગયા છે. અને એટલા માટે કદાચ એવું કહી શકાય કે આનું પ્રમાણ ખૂબ વધી ગયું છે.
બિલકુલ બિલકુલ સાચી વાત. અને જ્યારે અત્યારના સમયમાં એમ કહેવાય ને કે ના ડાયવોર્સમાં બહુ કોમન કરી નાખ્યા છે કે ના અત્યારે નથી ફાવતું, કોઈ પણ આ પ્રકારની સિચ્યુએશન છે તો ચાલો ડાયવોર્સ લઈ લઈએ, કોઈ અત્યારે તો વાંધો નહીં આવે, તેવી પણ ક્યાંક બાબત જોવા મળતી હોય છે. અવનીબેન, મેટ્રો શહેરમાં જ્યારે આ તૂટતા જે સંબંધો છે ને તેમાં પણ 58% કેસમાં મહિલાઓએ ક્યાંક પહેલ કરી હોય ને તેવી બાબત જે સામે આવી છે, આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? જી નમસ્તે યજ્ઞભાઈ. જે આપે વિષય મૂક્યો છે ખરેખર આજના સમયની જે કહેવાય ને કે હોટ પ્રશ્ન છે, કારણ કે મેં પણ મારા કાર્યકાળ દરમિયાન અને મીડિયેશનમાં હું બેસું છું અને મેં પણ આ પરિસ્થિતિ જોઈ છે. આજના જે આધુનિક કપલો છે એમની દિવસે ને દિવસે સહનશક્તિ ઓછી થતી જાય છે અને ખાસ જો હું કોઈ કારણ ગણું તો અત્યારે જે પ્રકારે સ્ત્રીઓ શિક્ષિત થતી જાય છે, સશક્ત થતી જાય છે, મહિલાઓમાં એક આર્થિક રીતે પગભર થવાનું એક એવો વાયરો આવ્યો છે અને જે પ્રકારે સરકાર પણ હવે અનામત આપતી થઈ છે, 35%, 33%, 50% અનામત આવવાનું શરૂ થઈ ગયું છે. એ પ્રમાણે અત્યારે સ્ત્રીઓ પગભર થતી જાય છે અને એ પણ હવે કોઈના બોજ તળે કે કોઈની વાતોમાં આવીને અથવા તો ક્યાંક કોઈ સહન કરવું અથવા તો ક્યાંક ચલાવી લેવું, આવી બધી ભાવનાઓમાંથી હવે ધીરે ધીરે મુક્ત થતી જાય છે. એટલે એ પણ એક મોટું કારણ આવી રહ્યું છે. ભારતમાં જે ભારતની જે સ્ત્રી હતી કે બધાને જમાડીને જે છેલ્લે જમતી હતી, આજે એ સ્ત્રી મેટ્રોપોલિટન સિટીમાં રહે છે, પોતાને જે ખાવું છે એ ઓનલાઈન ઓર્ડરથી મંગાવી શકે છે. આજની હાઉસવાઈફનો પણ નેચર બદલાયો છે. એટલે એ જોતા સ્ત્રીઓ વધુ આધુનિક થતી જાય છે અને આધુનિકતાના કારણે હું કદાચ એવું માનીશ, હું હંમેશા એક વાત કરું છું કે સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે એક પાતળી ભેદરેખા છે. સ્વતંત્ર સ્ત્રી હોવી જોઈએ, ચોક્કસ પોતાના પગભર રહે છે, સારા વિચારો છે, આર્થિક રીતે સ્વતંત્ર છે, બહુ સારી વાત છે, પરંતુ સંસ્કારોથી એને બંધાયેલા રહેવું જોઈએ. જે ભારતીય પરંપરા હતી, જે સ્ત્રી એક આખા કુટુંબને સાચવતી હતી, એ સ્ત્રી હવે જોવા મળતી નથી. એટલે કે એ સહનશક્તિ પણ હવે એ સ્ત્રીમાં નથી રહી અને એ પણ પોતે ક્યાંક પોતાના અધિકાર માટે લડતી થઈ છે, જવાબ આપતી થઈ છે. એટલે કદાચ હું એવું કહીશ કે જેમ સાહેબે હમણાં વાત કરી પ્રશાંતભાઈએ કે હવે એ ટ્રેન્ડ નથી, લોકો હવે શરમાતા નથી, ડર નથી અને ક્ષોભ નથી અનુભવતા છૂટાછેડા થાય છે. તો હવે એ સ્ત્રી પણ એટલી બોલ્ડ બની છે કે પોતે પોતાની વાત કહી શકે છે કે હું પણ, મારે પણ ડિવોર્સ થયા છે. આવું કોમનલી આરામથી કોઈ સ્ત્રી કહી શકે છે. વર્ષો પહેલા સ્ત્રીઓ બોલી નથી શકતી, કહી પણ નથી શકતી, ત્યક્તા સ્ત્રી હોય તો એને શરમ આવતી હતી. આજે એ સમય જતો રહ્યો છે. અને ખાસ હું બીજું એક કારણ યજ્ઞભાઈ કહીશ કે આપણે ત્યાં સંયુક્ત કુટુંબ પ્રથા હતી. સંયુક્ત કુટુંબ પ્રથામાં શું હતું કે વડીલો સાથે રહીને, માની લો કે કોઈ પતિ પત્ની વચ્ચે કોઈ ઇસ્યુ બને, કોઈ વિચારોમાં ક્યાંક મતભેદ થયો હોય તો વડીલો સાથે બેસીને એ પ્રશ્નને સોલ્વ કરતા હતા. આજે પરિસ્થિતિ નથી. આજે બધા ન્યુક્લિયર ફેમિલી થયા છે, એકલા રહેતા થયા છે, વર્કિંગ વુમેન છે, બંને જણ કપલ વર્કિંગ છે, બંનેને સ્ટ્રેસ છે, કામનો સ્ટ્રેસ છે, આર્થિક બોજો છે, ક્યાંક ઘણા બધા બીજા પણ બહારના પણ પ્રશ્નો હોય અને પછી જ્યારે બંને વચ્ચે મતભેદ થાય છે ત્યારે એમની વચ્ચે સોલ્યુશન કરાવનારું કોઈ ઘરમાં હોતું નથી અને એના કારણે એમને પ્રોફેશનલ મેરેજ કાઉન્સિલર પાસે જવું પડતું હોય છે. અને આપ સૌ જાણો છો કે પ્રોફેશનલ હોય, પરિવાર એ પરિવાર હોય, જ્યાં લોહીના સંબંધો હોય અને જે લોકો આત્મીયતાથી જે બંનેને સમજાવીને ભેગા કરી શકે, એ કદાચ હું એવું માનું છું કે ક્યાંક પ્રોફેશનલ કાઉન્સિલર એટલો જે પ્રયત્ન કરવા છતાં પણ કદાચ બંને વચ્ચે મનમેળ ન થાય અને આ છૂટાછેડાનું પ્રમાણ એના કારણે પણ વધતું હશે. અને જે સંયુક્ત કુટુંબ પ્રથા મરી પરવારી છે, ખરેખર ભારત માટે ચિંતાજનક વિષય છે એવું હું દ્રઢપણે માનું છું. જી પ્રશાંતભાઈ, જ્યારે આપણે તમે જે રીતે કમ્પેરિઝનની વાત કરી અને જે બહેને સ્વતંત્રતા અને સ્વચ્છંદતાની પણ જે વાત કરી, ઘણી બધી વાર છે ને સોશિયલ મીડિયા ઉપર અમુક એવી પોસ્ટ અને રીલ્સ જે જોવા મળતી હોય છે કે દેર આર મેની ઓપ્શન, તમારે ઓપ્શન્સ તરફ પણ અત્યારે તો આગળ વધવું છે એવી ક્યાંક માનસિકતા જે જોવા મળતી હોય છે. અને જે પ્રમાણે 58% મહિલાઓએ આમાં પહેલ કરી છે અને મહિલાઓ પણ ઘણીવાર એવું બન્યું છે કે ના ઘરે જે અત્યારે તો ઘરેલું હિંસા એ સૌથી મોટી જવાબદાર બનતી હોય છે. એ લોકોએ ક્યાંક એમ વિચારીને આવતા હોય છે કે ના અહીંયા મને ક્યાંક સુખ મળશે, અહીંયા ક્યાંક મને શાંતિ મળશે, પણ ક્યાંક એ વસ્તુ જોવા મળતી નથી અને એટલા જ માટે ક્યાંક આ પરિસ્થિતિ પરિણામે પણ છે. તો આપ એક બાજુ ક્યાંક સોશિયલ મીડિયા સાથે કમ્પેરિઝનને પણ આપ કરી તો જુઓ છો, પ્લસ જે અત્યારે તો મહિલાઓએ જે વધારે પડતી પહેલ કરી છે આપ તેને પણ કરી તો જુઓ છો.
આમાં બે બાબત છે કે આર્થિક સ્વતંત્રતા એ ખરેખર બહુ જ સારી બાબત છે અને એ દરેક સ્ત્રી પાસે હોવી જ જોઈએ અને એ સ્ત્રી પગભર હોવી જ જોઈએ હું સ્પષ્ટપણે માનું છું. અને એનાથી ખરેખર તો જો ઘર બરાબર હોય, એનો પરિવારની અંદર માહોલ બરાબર હોય તો પગભર થયેલી સ્ત્રી આખા ઘરને ચલાવતી હોય છે ઘણીવાર. એવું પણ મેં ઘણા બધા કિસ્સામાં જોયું છે. તો એ ડેફિનેટલી એક આવકારદાયક બાબત છે અને બહુ જ સરસ ચેન્જ છે જે આખા વિશ્વમાં છે અને જે હવે ભારતમાં પણ એ થઈ રહ્યું છે. પ્રોબ્લેમ એ છે કે ઘણીવાર આપણે ભારતીય સંસ્કૃતિની જે વાતો કરીએ છીએ પણ એને જીવનમાં ઉતારતા નથી. ઘણીવાર એ ઉતારવી ખૂબ જરૂરી છે. આપણે પરસ્પરનું સ્નેહ, આદર, સન્માન અને એ બધી બાબતો ખૂબ જરૂરી છે. એ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ બાબત છે. ક્યારેક એવું થાય છે કે લોકો બીજાની દેખાદેખીમાં બીજાનો મહેલ જોઈને પોતાની ઝૂંપડી ના સળગાવાય એ કહેવત બહુ અગત્યની છે. કે ધારો કે કોઈક એક પોતાની બહેનપણીને કે પોતાના ભાઈબંધને એના લગ્ન જીવનમાં મુશ્કેલીઓ થઈ હોય તો એના કારણે પોતે પણ પોતાના લગ્ન જીવનમાં ખામીઓ શોધવા માંડે તો એક બહુ ખોટી બાબત છે. કારણ કે દરેક વ્યક્તિઓ જુદી જુદી હોય છે. કારણ કે સાયકોલોજીમાં એક બહુ સરસ કહેવાય છે કે ઘણીવાર સૌથી મોટો આપણો થોટ પ્રોસેસનું અથવા કોગ્નિટિવ પ્રોસેસનો એક વાંધો કે પ્રોબ્લેમ હોય તો એ છે કે આપણે એવું માનીએ છીએ, ઉદાહરણ આપું કે બધા પુરુષો સરખા જ હોય એટલે બધા પુરુષો ખરાબ જ, બધી સ્ત્રીઓ આવી જ હોય એટલે એક લેબલ મારવાનું જે છે ને એક સોશિયલ લેબલિંગ, એના કારણે આપણે ઘણીવાર આપણી નજીક રહેલી વ્યક્તિને બીજા ચશ્માથી જોતા થઈ જઈએ છીએ અને એટલા માટે આ બે વ્યક્તિને દૂર થવાનું ખૂબ વધી ગયું છે. અને એ પહેલા નહોતું. પહેલા એ બહુ સામાન્ય રીતે હતું પણ હવે સોશિયલ મીડિયાના જમાનામાં અથવા તો વધુ પડતી જે એક સ્વચ્છંદતાની જે વાત કરી બેને એ બહુ સાચી વાત છે. એના લીધે પણ ઘણા બધા ઇશ્યુઝ થતા જોવા મળે છે. પણ મારે અહીંયા એ કહેવું છે કે લોકોની અંદર આ બધાની સાથે જે યંગ જનરેશનની જો હું વાત કરું, તમે અત્યારે 58% કે 50% જે વાત કરો છો એ ભવિષ્યમાં હજુ વધશે અને કાં તો કદાચ લગ્ન જ નહીં થાય એવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. કારણ કે અત્યારે સિચ્યુએશનશીપ ચાલે છે, નેનોશીપ ચાલે છે, ઘણી બધી એવી શિપ્સ બધી ચાલે છે સંબંધોની અંદર કે અમે હજુ નક્કી નથી કરી શકતા કે અમારે સામેવાળી વ્યક્તિ જે છે એની સાથે જીવન પસાર કરવું છે કે નહીં, રિલેશનશીપમાં છે કે નહીં એ છોકરાઓને ખબર નથી હોતી નાના. અને એટલા માટે થઈને હજી તો એને અંદર જ 4-5 વર્ષ કાઢી નાખે છે. જેને પહેલા ડેટિંગ પીરિયડ કહેતા હતા, હવે ડેટિંગની અંદર મલ્ટિપલ ડેટિંગ પણ થતું હોય છે. અને મોટા ભાગના આ બધા જ જે લોકો છે એની અંદર સોશિયલ કમિટમેન્ટનો ફોબિયા જોવા મળે છે અને એના લીધે આ બધી સ્થિતિ ઊભી થાય છે. તો હું એવું પણ માનું છું કે કોઈ પણ વ્યક્તિ જે છે તમારી અપેક્ષાની લિસ્ટ પ્રમાણે, ચેક લિસ્ટ પ્રમાણે 100% ક્યારેય મળતી નથી અને ક્યારેય હોતી જ નથી. એટલે પ્રોબ્લેમ એ છે કે જે વ્યક્તિ સામેવાળા વ્યક્તિ અથવા તો જેની સાથે લગ્ન થયા છે એ પાર્ટનરની મર્યાદાઓને અને એના ગુણ દોષ સહિત એનો જો સ્વીકાર કરે અને એડજસ્ટમેન્ટ અને એડપ્ટેશનની ભાવના રાખે તો ચોક્કસપણે લગ્ન ટકી જાય છે. અને આ હું એટલા માટે કહું છું કે ઘણીવાર અમે જયારે કાઉન્સેલિંગ કરતા હોઈએ છીએ અથવા તો જયારે કહેતા હોઈએ છીએ ત્યારે એ બાબત બહુ જ એનો પર ભાર મૂકીએ છીએ કે જે વ્યક્તિ પોતે એમ કહે છે કે હું બરાબર છું પણ સામેવાળામાં જ વાંક છે, ત્યારે એવું ખરેખર હોતું નથી. અમે જોયું છે, તટસ્થ રીતે જોયું છે કે બંનેની અંદર ક્યાંક ને ક્યાંક કોઈક બાબતો ખૂટતી હોય છે અને બંનેમાં અમુક બાબતો સારી પણ હોય છે. એટલે આ બધી બાબતોનો જો ખરેખર એક ન્યુટ્રલ દ્રષ્ટિકોણથી તટસ્થ રીતે જો એને બતાવવામાં આવે, ઉજાગર કરવામાં આવે અને પોતાની શક્તિઓથી એને સોલ્વ કરવાનું એમને શીખવવામાં આવે તો ડેફિનેટલી આ બધું થતું અટકી જાય છે. અને એટલા માટે જ પ્રી મેરેજ કાઉન્સેલિંગ પણ એટલું જ અગત્યનું છે જેટલું પોસ્ટ મેરેજ કાઉન્સેલિંગ અગત્યનું છે. પણ એટલું યાદ રાખવું કે આપણા સમાજ કે સંસ્કૃતિમાં જે મૂલ્યો છે એ મૂલ્યો ખરેખર સારા છે અને એના લીધે જ આ સમાજ વ્યવસ્થા સારી રીતે ટકી રહી છે. એની અંદરની ખરાબ બાબતો એને દૂર કરીએ પણ સારી બાબતો છે એને આપણે ફેંકી ના દઈએ. પેલું એક કહેવત છે ને કે સૂકા ભેગું લીલું બળી ના જાય એનું ધ્યાન રાખવું. બિલકુલ સાચી વાત છે. અને અમુક વાર છે ને પ્રશાંતભાઈ, જે તમે કહ્યું ને એ વસ્તુ બહુ સાચી છે કે અત્યારે જે દરેક વસ્તુ પરફેક્ટ નથી હોતી અને પરફેક્ટ બનાવવી પડતી હોય છે. ઇમ્પરફેક્શનમાં પણ પરફેક્શન જો કરવા જાઓ ને તો જ તમારું લગ્ન જીવન અત્યારે તો જે ટકી રહેતું હોય છે તે બાબત 100% સાચી છે. પણ અવનીબેન, જ્યારે લગ્નની વાત કરીએ તો લગ્ન તો એમ કહેવાય ને કે 7 જન્મોનો અત્યારે તો જે બંધન હોય છે તેવી બાબત જે કહેવામાં આવતી હોય છે. પણ અવનીબેન, અત્યારના સમયમાં આત્મનિર્ભરતા
એક એ પણ અત્યારે તો કારણ જોવા મળ્યું છે ને સાથે સાથે અત્યારના જે આધુનિક જે જીવનશૈલી છે એમાં જતું કરવાની ભાવના પણ અત્યારે જોવા મળતી નથી. આપ એ બંને બાબતને કઈ રીતે જુઓ છો? જી, હું એવું માનું છું કે આજની જે પ્રકારે હાલની જનરેશન છે, જે નવી જનરેશન આવી છે, એ જેમ સાહેબે કહ્યું એમ કે સહન શક્તિનો અભાવ છે. એ જતું કરવા વાળી જે આપણી જનરેશન હતી, જે અત્યારે આપણે જે 40+ છીએ, એ જે જનરેશન હતી, એ જનરેશન હવે જે 20 અપ છે, હું કોલેજમાં ભણાવું છું, એક પ્રોફેસર છું, મેં જોયું છે કે આજના જે દીકરા દીકરીઓ, યુવાન છોકરા છોકરીઓ છે, એ ક્યારેય કોઈ બાબતમાં કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નથી. એ એવું વિચારે છે કે આ હું કહું એમ થાય, મારા કહેવા પ્રમાણે ચલાય. કદાચ એવું કારણ એનું પણ હોઈ શકે, જે પ્રકારે આપણું સોશિયલ મીડિયા છે, જે પ્રકારે બાળપણથી બાળકોના હાથમાં ગેમ્સ આપી દેવામાં આવે છે, અને ગેમ્સ પોતે જ ટાર્ગેટ બનાવીને પોતે જેમ કરે એ રીતે ફાયર પણ કરે છે, અને એ રીતે પોતાના ટાર્ગેટ એચીવ કરે છે. એવું જ એનું ધીરે ધીરે એની માનસિકતા, કદાચ સાહેબ એને વધારે સારી રીતે સમજાવી શકશે કે એની માનસિકતા પણ કદાચ એ પ્રકારે થતી હશે કે હું જે કહું એ થાય, અથવા મારા કહેવા પ્રમાણે બધું ચાલવું જોઈએ. આ પ્રકારની અત્યારે યંગ જનરેશનમાં મેં દીકરીઓની પણ માનસિકતા જોઈ છે. ખાલી માત્ર છોકરાઓ હતા, પહેલા પુરુષ ડોમિનન્ટ પર્સનાલિટી હતી આપણા ત્યાં સમાજમાં, ભારતીય સમાજમાં. અત્યારે એવું જોવા મળ્યું છે કે ફિમેલ પણ એટલી ડોમિનન્ટ થતી જાય છે. આપણે બધા કદાચ હમણાં થોડાક સમય પહેલા એકાદ વિડીયો પણ મેં હમણાં જોયો છે કે કોઈ મહિલા પોતાના પતિને જે રીતે ઢોર માર મારતી હતી, એક એવો વિડીયો વાયરલ થયેલો. અને જે પ્રકારે અત્યારે જે ઘટનાઓ પણ બની રહી છે કે ક્રૂર રીતે એના કટકા કરીને એને ટુકડા કરવા, અને એ રીતે પોતાના પતિને મારી નાખો, હત્યા કરવી અનૈતિક સંબંધોના કારણે, આ પ્રકારની જે જનરેશન છે હવે દિવસે દિવસે આવી રહી છે. અને જેમ કહ્યું એમ, સાહેબે જેમ આગળ કહ્યું અને આપ પણ કહો છો એમ, એ પ્રમાણે કે હવે એવું થશે કે અત્યારે આપણે છૂટાછેડા ઉપર વાત કરી રહ્યા છીએ, ઇન ફ્યુચર માની લો 5 કે 10 વર્ષની અંદર એ પરિસ્થિતિ આવશે કે લિવ ઇન રિલેશનશિપમાં અલગ થયા, અથવા તો લગ્ન જ નહીં થાય. લગ્ન કરવા માટે પણ આજની યુવાન પેઢી તૈયાર નથી. મેં એવા બાળકો, એવા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરેલો છે કે એ લોકો અત્યારે એવી જવાબદારી ઉઠાવવા પણ તૈયાર નથી. જે લિવ ઇન રિલેશનશિપનો કોન્સેપ્ટ જે અત્યારે ચાલી રહ્યો છે, કદાચ 10 વર્ષ પછી તો હું એવું જોઉં છું ભવિષ્ય ભારતનું, કે ક્યાંક એવું પણ બને કે હવે અત્યારની જે નવી પેઢી છે એ પોતે પ્રોફેશનલી એમને પોતાની જે પણ જરૂરિયાતો છે એ બહારથી મળી રહેશે, અને એમને કોઈ લગ્ન કરવાની જરૂરિયાત દેખાતી નથી. એવું જે નવી જનરેશન આવી રહી છે પોતાના સ્વમુખે આવું કબૂલ કરે છે. તો સમય અને પરિસ્થિતિ જે પ્રમાણે બદલાયા છે, જે પ્રમાણે વાતાવરણ બદલાયું છે, જે પ્રમાણે આપણા કલ્ચર પણ બદલાય છે, આપણી ટેવો પણ બદલાઈ છે. આપણે બધા જ એટલા ધીરે ધીરે આધુનિકતા તરફ, આધુનિકતા ખોટી નથી, પરંતુ એ આધુનિકતામાં જો સંસ્કાર અને મૂલ્યો હશે તો હું ચોક્કસ એવું માનું છું કે આપણે બધા આપણી જે આપણી જે ફરી જે પેઢી આવી રહી છે, પેઢીને બચાવી શકીશું, એ સંસ્કારોને બચાવી શકીશું. બાકી હું એવું માનું છું કે પ્રાણી જેવું પશુ કદાચ બધા જીવી શકે, જો એ બાળકોની અંદર સંસ્કાર નહીં હોય તો. લિવ ઇન રિલેશનશિપ તો આવી ગઈ છે, પરંતુ હવે લગ્ન પ્રથા જ નાબૂદ થઈ જાય તો પણ નવાઈ નહીં. જે આપણે વાત કરી કે 7 જન્મનો એક કમિટમેન્ટ હોય, 7 ફેરા હોય, એક ફેરામાં વચન હોય. આજે 20 મિનિટના લગ્ન પણ થઈ ગયા છે. આજે કોન્ટ્રાક્ટ મેરેજ થાય છે, 10 મિનિટની અંદર વકીલ તમને ફ્રી કરી દે છે. તો આ પ્રકારની જે આખી ચેન્જ આવ્યો છે, જે આખો વંટોળ આવ્યો છે, એટલે આપણે બધાએ જેટલા પણ જે આ ચિંતન મનન કરનારા લોકો છે, એમને આ વિચારવાનો સમય પાકી ગયો છે. અને ખાસ તો હું એ મા બાપ, એ પેરેન્ટ્સ અને એ શિક્ષકો, અથવા તો એ બાળકોની આજુબાજુ રહેલા, નવી જનરેશનની આજુબાજુ રહેલા લોકોને પણ એવી વિનંતી કરીશ કે આપણે એ બાળકોને એવા સંસ્કાર આપીએ કે એ કુટુંબ પ્રથા ફરીથી પુનર્જીવિત થાય. એ કુટુંબમાં જ્યાં દાદા દાદી, માતા પિતા, પરિવાર આખો સાથે રહેતો હતો, અને ક્યાંક નાનું પણ કંઈક થઈ જાય, લગભગ તો થતું જ નહીં, કારણ કે એટલા બધા વચ્ચે વ્યસ્ત રહેતી સ્ત્રી, એ મહિલા, અને એટલો એ પુરુષ પોતાને પણ આર્થિક જવાબદારી હતી. તો એ ખાલી પ્રેમ કરવાનો સમય હતો, ઝઘડવાનો સમય જ નહોતો. આજે ઝઘડવા માટે પણ સમય મળી રહે છે, અને પ્રેમ કરવા માટે તો મને નથી લાગતું કે પ્રેમ કરવા માટે એટલો સમય હોય. એ બંને કોમ્પિટિટર થઈ જાય છે. હવે પત્ની પણ એટલી ભણેલી છે કે પોતાના પતિ સાથે કોમ્પિટિશનમાં ઉતરે છે, ક્યાંક એથિકલી, ક્યાંક વિચારોથી, ક્યાંક ભણેલી છે તો ક્યાંક એને પણ ઈગો હર્ટ થાય છે. તો આ બધા પ્રશ્નો જે આવ્યા છે, તો એ પ્રશ્નોને ખરેખર બારીકાઈથી જોઈ અને આપણા જેવા લોકો ક્યાંક આમાં નાનું પણ કામ કરશે તો હું માનું છું કે આપણે આપણી યુવા જે નવી પેઢી આવે છે એને કંઈક સારું આપી શકીશું. પ્રશાંતભાઈ, એક મહત્વપૂર્ણ સવાલ એ પણ
કે જે રીતે અવનીબેને બહુ સાચું કહ્યું કે અત્યારના સમયમાં છે ને પેલું કહેવાય ને પ્રેમ કરવાનો સંબંધ અત્યારે તો નથી મળતો, પણ એકબીજાને અત્યારે તો કેવી રીતે ડિબેટમાં અત્યારે તો લાવીએ. આપણે તો પ્રોફેશનલ ડિબેટ કરતા આવીએ છીએ, પણ એ ડિબેટ આખી અલગ જ અત્યારે તો જે જોવા મળતી હોય છે. પ્રશાંતભાઈ, જો પ્રોફેશનલી જોવા જઈએ તો એને એક કાઉન્સિલિંગ કહેવામાં આવતું હોય છે. જો નોર્મલ ભાષામાં કહીએ કે કમ્યુનિકેશનથી અત્યારે દરેક વસ્તુનો એમ કહેવાય ને કે આપણે ઉકેલ લાવી શકતા હોઈએ છીએ. તો શું આમાં એ લોકો કમ્યુનિકેશન કરવા માટે પણ તૈયાર નથી? અને જો ના થતા હોય તો એમને અત્યારે તો કમ્યુનિકેશન કેવી રીતે કરવું જોઈએ? પ્લસ ઘણીવાર એવી સિચ્યુએશન પ્રશાંતભાઈ થતી હોય છે કે જો કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની પરિસ્થિતિમાં આવી જતો હોય, ક્યાંક તૂટતા સંબંધ હોય, તો એક એવા વ્યક્તિ જોડે સલાહ લેવા માટે જતું હોય છે કે એને કંઈ ખબર જ નથી હોતી. એટલે વ્યક્તિએ એ પણ સમજવું જોઈએ કે આમાં કોની સલાહ લેવી જોઈએ, કોની ન લેવી જોઈએ. જેમ અવનીબેને કહ્યું ને કે ના જોઈન્ટ ફેમિલી હોય તો આપણે જે દાદા દાદી કે કોઈ હોય એ તો અત્યારે સમજાવી પણ દે, પણ અત્યારે જે બધા ફ્રેન્ડ સર્કલ ને બધું હોય છે ને બહુ અલગ જ રીતે ક્યાંક સમજાવતા હોય છે. આપ તેને પણ કરી દો જુઓ છો. એટલે આમાં છે ને કે સલાહ અને મનોવૈજ્ઞાનિક સલાહ બેમાં ફરક છે. સલાહ જે છે પોતાના અનુભવ પરથી, પોતાની અપેક્ષાઓ, સંઘર્ષો પરથી વ્યક્તિ આપતી હોય છે, અને મનોવૈજ્ઞાનિક સલાહ જે છે એ વ્યક્તિની માનસિક અને સામાજિક જરૂરિયાતો સાયકોલોજીકલી સમજીને અપાતી હોય છે. આ બેનો ફરક બહુ મોટો છે. એટલે જે વાત કરી કે આપણે કોની પાસે ખરેખર ગાઈડન્સ લેવા જઈએ છીએ એ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. અને બીજું પણ મેં જોયું છે કે તમને અંદરથી સલાહ અથવા ગાઈડન્સ લેનારને ખબર જ હોય છે કે હું આની પાસે જઈશ તો મને આવી વાત સાંભળવા મળશે, એટલે પોતાને મનગમતી વાત જ્યાં સાંભળવાની છે ત્યાં જઈ જાય છે. આપણે એટલી જ હકીકત છે. અને એને પોતાને ખબર હોય કે મારી અંદર ભૂલ છે અને મારે કેવી રીતે સુધારવી, તો ડેફિનેટલી એ એવા લોકો પાસે જ જાય છે કે જે એની ભૂલ બતાવે, અને કાં તો પોતાના સૂરમાં સૂર પુરાવે એવા લોકો પાસે જાય છે. એટલે એ સિલેક્શન જે છે એ પણ એની પાછળ પણ એક ક્રાઇટેરિયા આવો રહેલો છે, આવા ક્રાઇટેરિયા રહેલા છે. તો મારે એ કહેવું છે કે લોકોએ એ સમજવું જોઈએ કે જે સાચી બાબત, તમારે ધારો કે માતા પિતા ક્યારેક કડવી સલાહ આપે તો પણ એ સાચી હોય તો એ દવા જેવું કામ કરે છે, તમારી તકલીફને મટાડે છે. તમને ભલે ના ગમતું હોય, ના ગમે એનો અર્થ એવો નથી કે ખરાબ જ છે. અત્યારે કેવું થઈ ગયું છે, મને નથી ગમતું ને એટલે ખરાબ છે, પણ એવું નથી હોતું. ક્યારેક અણગમતી સલાહ હોય, તમારા નજીકની, તમારા હિતેચ્છુ તરફથી આપવામાં આવતી હોય, વેલવિશરે કહ્યું હોય તો એનો બહુ જ મોટો ઉપયોગ હોય છે. અને એવી જ રીતે સાયન્ટિફિકલી, સાયકોલોજીકલી જે લોકો વિચારીને સલાહ આપે છે એ પ્રોફેશનલ લેવલે આપતા હોય છે. એમનો પણ બીજો કોઈ સ્વાર્થ નથી હોતો. એ તમારા જીવનમાં કોઈ ક્વોલિટી એડિશન કરી શકે એટલા માટે જ કાઉન્સેલિંગ કરતા હોય છે. બિલકુલ વાત સમજવી ખૂબ જરૂરી છે કે, અને છેલ્લે જો ખરેખર ટકાવવા હોય સંબંધો તો પોતાને જેવી અપેક્ષા સામેવાળા પાસેથી છે ને એવું પોતે પણ બિહેવિયર કરવું જોઈએ. સાચી વાત છે. એ ખાલી 30 સેકન્ડ પ્રશાંતભાઈ, પેલો આમાં બેસ્ટ ફ્રેન્ડનો કોન્સેપ્ટને પણ આપ કઈ રીતે જુઓ છો? કારણ કે અમુક વાર બેસ્ટ ફ્રેન્ડ પાસે જતા હોય તો પણ ક્યાંક સિચ્યુએશન અલગ જોવા મળતી હોય છે. લાસ્ટ એન્ડ ફાઇનલ 30 સેકન્ડ. બેસ્ટ ફ્રેન્ડ એ તમારી મૈત્રી છે, અને લગ્ન જીવન અને મૈત્રીનો તફાવત તો ડેફિનેટલી લોકોએ એનો ફરક પાડવો જ પડશે. અને જે કહે ને પ્યાર દોસ્તી અને આ બધી જે વાર્તાઓ જે પિક્ચરોમાં બતાવે છે, પણ વાસ્તવમાં એ બધી વસ્તુઓ જુદી છે. મૈત્રીની જગ્યા મૈત્રી જ છે અને લગ્નની જગ્યા લગ્ન જ છે. લગ્નમાં મૈત્રી હોઈ શકે પણ મૈત્રીમાં લગ્ન થાય એવું જરૂરી નથી. સાચી વાત છે. પ્રશાંતભાઈ, અવનીબેન, આપ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે મેટ્રો શહેરમાં જે તૂટતા સંબંધો તો જોવા મળી રહ્યા છે, પણ હું એક જ બાબત કહીશ કે કોઈ પણ બાબત હોય, કમ્યુનિકેશન અથવા જો પ્રોપર કરવામાં આવે તો દરેક બાબતનું સોલ્યુશન પણ આવી જતું હોય છે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.